નમસ્કાર વિદ્યાર્થીની બેન. આજે આપણે ધોરણ 12ની અંદર ભૂગોળની અંદર નવું ચેપ્ટર પ્રકરણ 4 માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ છે તેના વિશે વાત કરવાની છે. શરૂઆતમાં આપણે તૃતીયક પ્રવૃત્તિઓ વિશે જોશું, પછી ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તૃતીયક પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે? પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ આપણે અગાઉ જોઈ ગયા. ભૌગોલિક તત્વો આધારિત જે પ્રવૃત્તિ છે તે પ્રાથમિક છે અને ઉત્પાદન ઉપર આધારિત પ્રવૃત્તિ છે તે દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જ્યારે તૃતીયક પ્રવૃત્તિ છે તે સેવાઓને લગતી પ્રવૃત્તિઓ છે. એટલે ટૂંકમાં માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કે કોઈ પણ વ્યક્તિ છે તે બીજી વ્યક્તિને કોઈ વસ્તુ ન આપે પણ તેમની સેવાનો લાભ મળે. દાખલા તરીકે કોઈ દર્દી છે, બીમાર હોય અને તે ડોક્ટર પાસે જાય, હોસ્પિટલની અંદર સારવાર મેળવે, તો ત્યાં કોઈ વસ્તુનું ઉત્પાદન થતું નથી, પરંતુ એ સેવા છે તે તૃતીયક પ્રવૃત્તિ ગણાય છે. પછી શાળાની અંદર શિક્ષક છે એ અભ્યાસ કરાવતા હોય છે, એટલે શિક્ષણ મેળવવાની જે પ્રવૃત્તિ છે. પછી કોઈ વ્યક્તિ વચ્ચે, કુટુંબ વચ્ચે વિવાદ હોય અને વકીલ પાસે જાય અને વકીલ એમને કાનૂની સલાહ આપે, એટલે નિશ્ચિત રકમ લઈ અને સેવા આપવાની પ્રવૃત્તિ છે જેને તૃતીયક પ્રવૃત્તિ કહેવાય. કોઈ ઉત્પાદન તૃતીયક પ્રવૃત્તિમાં થતું નથી. ઉત્પાદન પ્રવૃત્તિથી સેવા પ્રવૃત્તિ છે તે તદ્દન અલગ છે. પ્રાથમિક અને માધ્યમિકની અંદર ઉત્પાદન થાય છે, જ્યારે અહીંયા સેવા પ્રવૃત્તિ છે કે જેની અંદર કોઈ વસ્તુનું ઉત્પાદન થતું જ નથી. આપણને પ્રશ્ન એ થાય કે એવી કઈ કઈ પ્રવૃત્તિઓ છે કે જે તૃતીયક પ્રવૃત્તિની અંદર આવે છે? તો સ્વાસ્થ્યની પ્રવૃત્તિ જે છે તે, પછી કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વ્યાપાર, પરિવહન, આ બધી સેવાઓ ગણાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ ચીજ વસ્તુઓની હેરફેર કરવામાં આવે. વેપારી છે તે વેપાર કરતો હોય તો કોઈ વસ્તુનું ઉત્પાદન ન થાય, એક જગ્યાએથી વસ્તુ લાવી બીજા વ્યક્તિને આપે. એટલે આ રીતે જે લોકોને જે ચીજ વસ્તુ જોઈએ છે તે વેપારી તેમને પૂરી પાડે છે, બાકી વેપારી કોઈ વસ્તુનું ઉત્પાદન કરતો નથી. એટલે આ બધી પ્રવૃત્તિઓ છે એમાં થાય છે. સેવામાં ઉત્પાદન થતું નથી. હવે કોઈ વસ્તુનું ઉત્પાદન જ નથી થતું તો આપણને એમ થાય કે ઉત્પાદન જ નથી થતું, તો જે વ્યક્તિ જે કામ કરે છે, શ્રમ કરે છે, તો તેમને વળતર સ્વરૂપે શું મળે? દાખલા તરીકે કોઈ ફરસાણની દુકાનવાળો છે તે મીઠાઈ બનાવે તો મીઠાઈ વેચે અને બદલામાં તેને નાણાં મળતા હોય છે. જ્યારે અહીંયા તૃતીયક પ્રવૃત્તિની અંદર ઉત્પાદન તો થતું નથી. ઉત્પાદન ન થતું હોય તો આ વ્યવસાયની અંદર રોકાયેલા જે લોકો છે તેને વળતર સ્વરૂપે શું મળે? તો તેમને વળતર સ્વરૂપે પગાર મળે છે, વેતન આપવામાં આવે છે, મજૂરી મળે છે, અને આ રીતે અપ્રત્યક્ષ રૂપની અંદર તેમને વળતર પ્રાપ્ત, નાણાં પ્રાપ્ત થાય છે. ઉત્પાદન અને વિનિમય બંને સાથે જોડાયેલા છે. જે વ્યક્તિ પાસે જે આવડત છે, લાયકાત છે, તે તેનો વિનિમય કરે, બીજાને આપે છે, બદલામાં તે નાણાં મેળવે છે. ઉત્પાદન કાર્યમાં સેવાની પ્રાપ્તિ થાય છે. પોતાની પાસે જે કંઈ સેવા છે એની પ્રાપ્તિ બીજાને થાય છે, એનો ઉપયોગ કરી અને તે વ્યક્તિ છે એ આવક મેળવી શકે છે. કયા કયા ક્ષેત્રો એવા છે કે જેની અંદર આ તૃતીયક પ્રવૃત્તિઓ જોડાયેલી છે? તેમાં વેપાર છે, પરિવહન છે અને સંચાર છે. આનો ઉપયોગ તૃતીયક પ્રવૃત્તિઓને કારણે અંતર છે એ બિનઅસરકારક બની જાય છે. એક સ્થળેથી બીજે સ્થળે કોઈ પણ ચીજ વસ્તુઓ મોકલવા માટે વાહન વ્યવહાર છે એ અંતરને ઘટાડી દે છે.
સંચાર તંત્ર છે એ સેવાને કારણે અંતર ઘટી ગયું છે કે પહેલાના સમયની અંદર એક સ્થળેથી બીજે સ્થળે સંદેશો પહોંચાડવા માટે જ્યારે મોબાઈલ કે એવી કોઈ ટેકનિક ન હતી, ટેલિફોન ન હતા, ત્યારે વ્યક્તિ છે એને ત્યાં મોકલવામાં આવતો હતો. જ્યારે આજે આ અંતર છે એ બિનઅસરકારક છે. ગમે એટલું અંતર હોય છતાંય આ સેવા છે તે તાત્કાલિક ત્યાં પહોંચી શકે છે. હવે તફાવત શું છે દ્વિતીયક પ્રવૃત્તિ અને તૃતીયક પ્રવૃત્તિ વચ્ચેનો મુખ્ય તફાવત? તો આ બંને જે પ્રવૃત્તિઓ છે દ્વિતીયક અને તૃતીયક, એમાં દ્વિતીયક પ્રવૃત્તિની અંદર એવું છે કે ઉત્પાદન તકનીકી મશીનરી અને ફેક્ટરી દ્વારા થાય છે, પ્રક્રિયા કરી અને દ્વિતીયક પ્રવૃત્તિ છે એની અંદર ઉત્પાદન કરવામાં આવે છે. એટલે દ્વિતીયક પ્રવૃત્તિની અંદર રોકાયેલા લોકો છે તે ટેકનોલોજીની મદદથી, મશીનરીની મદદથી અને ઉત્પાદન માટે એક અલગ જગ્યા હોય ફેક્ટરી, ત્યાં ઉત્પાદન તે કરી શકે છે. એના કરતા તૃતીયક પ્રવૃત્તિ છે એ કંઈક અલગ જ છે. કઈ રીતે અલગ છે? તો કે અહીંયા કારીગરની વિશિષ્ટ કુશળતા, અનુભવ અને જ્ઞાન ઉપર તૃતીયક પ્રવૃત્તિ નિર્ભર છે. દ્વિતીયક પ્રવૃત્તિની અંદર એક સરખી મશીનરી હોય તો એમાં એક સરખું ઉત્પાદન થાય છે. જ્યારે તૃતીયક પ્રકારની પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ છે એ એમની પાસે જ્ઞાન, ટેકનોલોજી અને કુશળતા, અનુભવ આ બધું અલગ અલગ હોવાને કારણે એ વ્યક્તિ છે એક સરખું કામ કરે છે, છતાં પણ બધાનું જ્ઞાન અલગ અલગ હોવાને કારણે એક વ્યક્તિ છે એ તૃતીયક પ્રવૃત્તિની અંદર વધુ આવક મેળવી શકે છે, જ્યારે એ જ કામ કરનારી બીજી વ્યક્તિ છે તે ઓછું આવક મેળવી શકે છે. એનું કારણ છે કે કુશળતા, અનુભવ અને જ્ઞાન ઉપર આધારિત છે આ તૃતીયક પ્રવૃત્તિ. એટલે જે વ્યક્તિ કુશળ હશે, અનુભવી હશે, તે તૃતીયક પ્રવૃત્તિમાંથી વધુ આવક મેળવી શકશે. હવે આપણે તૃતીયક પ્રવૃત્તિ વિશે વધુ જોઈએ તો આપણે તૃતીયક સેવાઓની વાત કરીએ છીએ. તૃતીયક સેવાઓની અંદર વિશ્વની અંદર ઉદારીકરણ અને ખાનગીકરણ છે તેનો વિકાસ થયા પછી વિશ્વના દેશોએ ખાનગીકરણ, ઉદારીકરણ અપનાવ્યું. ત્યાર પછી ઔદ્યોગિક ક્ષેત્રોની ભૂમિકાની અંદર વધારો થયો છે. દિવસે દિવસે ઉદ્યોગો છે તે વધતા ગયા છે અને સરકાર છે તે વધુ રોજગારી આપવા માટે પ્રયત્ન કરી રહી છે. સરકાર છે એ લોકોને સેવાઓ વધુ ને વધુ પ્રાપ્ત થઈ શકે, લોકોને રક્ષણ મળી શકે, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ, કલ્યાણ, પરિવહન સુવિધા, કાયદાની વ્યવસ્થા, આ બધી સુવિધાઓ છે, સેવાઓ છે તે વધુ ને વધુ લોકોને પ્રાપ્ત થઈ શકે તે માટે પ્રયત્નશીલ છે. તેને કારણે આ તૃતીયક સેવાઓ છે એની અંદર પણ વધારો થયેલો છે. જેમ કે લોકોને રક્ષણ માટે, શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે, સફાઈ, કલ્યાણ, પરિવહન સુવિધા, કાયદાની વ્યવસ્થા, આ બધાની અંદર વધુ ને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકે, વધુ ને વધુ લોકો છે આ સેવાઓની અંદર જોડાઈ શકે, એ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. વિકસિત દેશની અંદર શું છે? તો વિકસિત દેશ છે એની અંદર અને બહાર એ લોકો છે આવું સેવાની નિકાસ કરે છે. સેવાની નિકાસ કરે છે એની અંદર વધારો થયો છે કે જે દેશની અંદર આવા નિષ્ણાંત લોકો વધુ હોય તે આવા લોકો છે તેને બીજા દેશની અંદર મોકલે છે અને આના દ્વારા તે વધુ કમાણી કરી શકે છે. અનેક દેશની અંદર તે દેશના લોકોની સેવાઓનો લાભ મળે છે અને આ રીતે વિશ્વ સ્તરે આ સેવાઓ છે તેનો વેપાર આજે થઈ રહ્યો છે. આર્થિક વિકાસ, સેવા મહત્વની, સ્વાસ્થ્ય અને કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વાણિજ્યની સેવાઓ, પરિવહન વગેરે પ્રવૃત્તિઓ સાથે સેવા પ્રવૃત્તિને સંબંધ છે. એટલે કે આ બધી પ્રવૃત્તિઓ છે તેની અંદર જ સેવા પ્રવૃત્તિ કરવા વાળા લોકો રોકાયેલા છે, તેના દ્વારા તેને વળતર મળે છે. વાણિજ્યની સેવાઓ જે છે
એટલે કે ઉત્પાદન સાથે સંકળાયેલી જે કંઈ વેપાર સાથે સંકળાયેલી જે કંઈ સેવાઓ છે, પછી બેંક હોય કે સંદેશા વ્યવહારની સેવા હોય કે નવી કોઈ કોમ્પ્યુટરને લગતી ટેકનોલોજીનું જ્ઞાન છે એમની સેવા છે, તો એ બધી સેવાઓ છે એને કારણે કંપની છે તે અને ઉત્પાદકતા અને ક્ષમતા એની અંદર વધારો થયો છે કે પહેલા જેટલું ઉત્પાદન થઈ શકતું હતું તેના કરતા સેવાઓ સારી મળવા લાગી, વધુ ગુણવત્તાવાળી વસ્તુ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે એનો લાભ છે એ આજે મળવા લાગ્યો, જેને કારણે ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે અને કાર્યો જાળવી રાખવામાં મદદ મળી છે કે જે કંઈ કાર્ય પહેલાના સમયના લોકો કરતા હતા એ વધુ ને વધુ સારી રીતે થઈ શકે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. પછી સારી સેવાઓ મેળવવા માટે કોઈ પણ કંપની છે એ જાહેરાતો આપે છે, કર્મચારીની પસંદગી છે એ પણ ઇન્ટરવ્યુ લઈને કરે કે જેને કારણે આ સારામાં સારી સેવાઓ આપી શકે તેવા કર્મચારી તે રોકી શકે અને સારી પસંદગી જો થાય તો એ વધુ ઉત્પાદન કરી શકે. એવી જ રીતે અધિકારીઓને અપાતું શિક્ષણ, તેમના કર્મચારીઓ છે એને પણ શિક્ષણ આપવામાં આવે છે, પ્રશિક્ષણ આપવામાં આવે છે, એટલે ઉત્પાદન કાર્ય થતું હોય એની સાથે સાથે એમને યોગ્ય તાલીમ આપવામાં આવે કે જેથી તે ઉત્પાદનની અંદર વધારે સારું ઉત્પાદન કરી શકે. એટલે એમને જે તાલીમ પ્રશિક્ષણ આપવામાં આવે છે તે પણ આ સેવાઓનું જ એક ઉદાહરણ છે. એવી કેટલીક વ્યક્તિઓ છે એ કોઈ પણ વ્યક્તિ જે કામ કરે છે એ કામની અંદર કઈ રીતે ફેરફાર કરવું એવું માર્ગદર્શન આપે અને આ માર્ગદર્શન દ્વારા પણ તે પોતે આવક મેળવી શકે છે અને જે કામ કરવાવાળા છે, કાર્ય કરવાવાળા, તે ઉત્પાદનમાં વધારો મેળવી શકે છે. હવે વિકસિત અર્થવ્યવસ્થા જે છે, વિશ્વની અંદર બે આર્થિક દ્રષ્ટિએ બે ગ્રુપની અંદર દેશને વેચવામાં આવ્યા છે. એક વિકસિત છે, બીજો વિકાસશીલ છે, અથવા તો જે અલ્પ વિકસિત છે, પણ અલ્પ વિકસિત શબ્દ સારો ન લાગે એટલે એને વિકાસશીલ તરીકે ઓળખવામાં આવે છે. તો વિકસિત અર્થવ્યવસ્થા છે એ દેશની અંદર પણ સેવા આધારિત વિકાસની માંગ વધારે છે કે ત્યાં પ્રાથમિક ક્ષેત્ર કે દ્વિતીય ક્ષેત્રની અંદર લોકો ઓછા રોકાયેલા છે, વધુ લોકો છે એ સેવા આધારિત વિકાસની માંગ ત્યાં છે અને એને કારણે આ દેશમાં સેવા ક્ષેત્રની અંદર રોકાયેલા જે લોકો છે એમની આવક છે એ બીજા વ્યવસાયની અંદર રોકાયેલા એટલે કે પ્રાથમિક માધ્યમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકોની સરખામણીમાં એમનું આર્થિક સ્તર છે તે ઊંચું છે, એ વધુ આવક મેળવી શકે છે અને જેને કારણે એમનું જીવન ધોરણ છે એ પણ ઊંચું જોવા મળે છે. એટલે ટૂંકમાં એમનું આર્થિક સ્તર છે એની અંદર વૃદ્ધિ થયેલી જોવા મળે છે. અને આર્થિક સ્તરમાં વૃદ્ધિ થવાનું કારણ કે જે સેવા ક્ષેત્રમાં છે, એટલે સેવા ક્ષેત્રમાં છે અને સેવા ક્ષેત્રને કારણે એમને બીજા ક્ષેત્ર કરતા એટલે કે પ્રાથમિક અને માધ્યમિક ક્ષેત્ર કરતા વધુ વળતર મળે છે. વિકાસશીલ દેશની અંદર ધીમે ધીમે ઝડપી વધારો થયો છે. આ સેવા ક્ષેત્ર છે એનો વધારો વિકાસશીલ દેશમાં પણ થયો છે. રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થઈ છે. આઝાદી સમયે આપણા દેશની અંદર જેટલા લોકો છે એ સેવા ક્ષેત્રમાં રોકાયેલા હતા એના કરતા આજે સેવા ક્ષેત્રમાં રોકાયેલા લોકોની સંખ્યા વધારે છે. રાષ્ટ્રીય આવક પણ આપણા દેશની વધી છે. સેવાકીય ક્ષેત્રમાં અંદર કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ આજે વધારે છે. એટલે સેવા ક્ષેત્રની અંદર જે વ્યક્તિ છે એની પાસે કંઈક કૌશલ્ય હોય, અનુભવ હોય, કંઈક જ્ઞાન હોય કે જે બીજાને આપી શકે તેવા લોકોની માંગ વધારે છે. એટલે જે લોકોની અનુભવ કે જ્ઞાન કૌશલ્ય છે એ સારું હશે તે સેવા ક્ષેત્રમાં વધુ આવક મેળવી શકશે. ટૂંકમાં મોટાભાગના દેશોની અંદર વર્ષો પહેલા પ્રાથમિક ક્ષેત્રની અંદર રોકાયેલા લોકોની સંખ્યા વધારે હતી. પ્રાથમિક ક્ષેત્ર મહત્વનું હતું, પછી ધીમે ધીમે દ્વિતીય ક્ષેત્ર મહત્વનું બન્યું, પછી તૃતીય, ચતુર્થક અને પંચમ ક્ષેત્ર છે તેનો આજે વિકાસ થતો જાય છે. એટલે આ રીતે તૃતીયક સેવાઓ છે એ કેવા પ્રકારની છે એના વિશે આપણે જોયું. તો હવે પછી તૃતીયક પ્રવૃત્તિની અંદર સેવાની અંદર કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે એ નેક્સ્ટ ટોપિકની અંદર જોશું.
ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.